સરીગામ જીઆઈડીસીમાં મેક્લોઇડ ફાર્માસ્યુટિકલમાં નેશનલ સેફ્ટી ડેની ઉજવણી કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વિવિધ ઉદ્યોગોમાં 55માં નેશનલ સેફ્ટી ડેની ઉજવણી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સરીગામ જીઆઈડીસી સ્થિત મેક્લોઇડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ખાસ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। हमारी कंपनी मैक्लोइड फार्मास्यूटिकल लिमिटेड जे दर वर्षे उजवणी करे छे ए रीते आ वर्षे पण बहु उत्साहपूर्वक वातावरणમાં उजवणी કરી છે, જેના અંદર બધા એમ્પ્લોયી વર્કર ઉત્સ્ફૂર્ત રીતે ભાગ લીધો હતો। આના અનુસારમાં બધી અલગ અલગ તરહની સેફ્ટી કોમ્પિટિશન્સ મૂકેલી હતી। સેફ્ટી ડ્રોઈંગ, એસે કોમ્પિટિશન અને આમાં 1000થી વધારે એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ પાર્ટિસિપેટ કરેલો હતો। અમારી કંપની બિલીવ કરે છે સેફ્ટી ખાલી સુરક્ષા સપ્તાહ માટે સીમિત નથી, એ 24/7 365 દિવસ માટે સેફ્ટી કાર્યરત અમારી કંપનીમાં રહે છે અને આમાં અમારા મેનેજમેન્ટના 100% સહયોગ છે। થેન્ક યુ। મેક્લોઇડ એક ખૂબ જ સરસ કંપની સરીગામ ખાતે આવેલી છે અને એમનું જે પર્ટિક્યુલરલી સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે એ દર વખતે આની ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરે છે અને દરેક કર્મચારી અને દરેક સ્ટાફ એમાં ખૂબ ખંતપૂર્વક પાર્ટિસિપેશન કરે છે અને એમનું એક સ્ટેપ એક અલગ જ લેવલ ઉપર સેફ્ટી વીકની એ લોકો દર વખતે ઉજવણી કરે છે અને ખાસ તમને કહું તો મેક્લોઇડનું જે પૂરું સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે। કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને કાર્યસ્થળ પર સલામતીના નિયમોનું કડક પાલન કરવાની મહત્વતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે સ્લોગનવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એસઆઈના નવા પ્રમુખ કૌશિક પટેલ, સિરીજ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ઔદ્યોગિક સલામતી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સૈફાલી પટેલે ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી। એ સરીગામ માટે એટલા આશીર્વાદરૂપ છે કે જ્યારે પણ સરીગામની અંદર કોઈ પણ અઘટિત ઘટના બને છે તો તેમાં મેક્લોઇડની ટીમ ખડે પગે પૂરેપૂરી સેવા આપે છે અને શોર્ટ નોટિસથી પણ એ લોકો લગભગ 15 મિનિટની અંદર કોઈ પણ ફેક્ટરીમાં પહોંચી જાય છે એના તમામ સ્ટાફ સાધનને બધા જોડે માટે આ દરેક વખતે એ લોકો સેફ્ટી ઉજવણીમાં અમને બોલાવે પણ છે અને જીપીસીબીને બોલાવે છે, એસઆઈને બોલાવે છે અને લગભગ તમામ આગેવાનોને બોલાવે છે તો અને ખૂબ સારી રીતે એની ઉજવણી કરે છે અને સરીગામ ખાતે જે પર્ટિક્યુલરલી હું મેક્લોઇડની વાત કરું એ ખરેખર જ આ એસ્ટેટ માટે ખૂબ જ આશીર્વાદરૂપ કંપની છે અને ખાસ કરીને એમના જે મેનેજમેન્ટના માણસો છે સેફ્ટી મેક્લોઇડના જે આપણા માનેસર છે, એમના કલ્પેશભાઈ છે અને એમની સમગ્ર ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે અને પાત્રો સાહેબના નિર્દેશનમાં આ કંપની તમામ સેફ્ટીનું ચુસ્તપણે પાલન કરે છે અને ખાસ કરીને આજે અમારા નવા પ્રમુખ પણ આજે ઉપસ્થિત છે તો અમે પણ આ વખતે અમારું એક થીમ એવું રહેશે એસઆઈનું કે અમે પણ આ સેફ્ટી વીક ફક્ત એના એક વીક દરમિયાન નહીં પરંતુ આખું વર્ષ સેફ્ટીનું ટ્રેનિંગ અને સેફ્ટી માટેના આયોજનો અને પ્રોગ્રામો અમે એસોસિએશન મહિને રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે લઈશું એ અમને ચોક્કસ ખાતરી આપે છે। કાર્યક્રમ દરમિયાન સેફ્ટી વિષયક વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કંપનીના એન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ સેફ્ટી હેડ અભિજીત માનેએ જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં સુરક્ષિત કાર્ય પરિસ્થિતિ જાળવવી એ દરેકની સંયુક્ત જવાબદારી છે। સલામતી પ્રત્યેની જાગૃતિ અકસ્માતોને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને ઉત્પાદન ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ બને છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ। આજ રોજ 55માં નેશનલ સેફ્ટી ડે ના ઉજવણીના ભાગરૂપે અમે લોકો ડીશ, જીપીસીબી સરીગામ અને મેક્લોઇડના કર્મચારીઓ, મેનેજમેન્ટ, અમારી એસઆઈની ટીમ સર્વે સાથે મળીને આજના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત રહેલા હતા અને આજ રોજ જે મેક્લોઇડ દ્વારા જે પૂરા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો, સેફ્ટીના લગતા કાર્યક્રમોને જે ચલાવ્યા એમણે અને એના અંદર જેટલા કર્મચારીઓ, શ્રમયોગીઓ, વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી સ્ટાફ એમણે પણ ખૂબ જ સરસ ભાગ લીધો અને અમે લોકો સાથે મળીને આજે એમને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ રાખેલ હતો તો બધાઓને અમે ઇનામ વિતરણ પણ કર્યા છે
અમે આ તબક્કે મેકલોઇડની પૂરા મેનેજમેન્ટને, દરેક ડિપાર્ટમેન્ટને આ સેફ્ટી સેલિબ્રેશન કરવા બદલ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ. અને અમને 100% આશા છે કે આવા કાર્યક્રમો આવનાર સમયમાં પણ મેકલોઇડ દ્વારા થતા રહેશે એવી અમે એમને આજીજી કરીએ છીએ અને રિક્વેસ્ટ કરીએ છીએ. આભાર. સરીગામ